દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થયા બાદ આજે ઉમેદવારી પત્રક ખેંચવાનો અંતિમ દિવસ હતો। આ દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ કેટલીક જગ્યાએ ઉમેદવારી પત્રક પરત ખેંચ્યા છે અને કેટલીક સીટો ભારતીય જનતા પાર્ટી તરફે ગઈ છે, બિનહરીફ જાહેર થઈ છે। ત્યારે વડોદરામાં જબરજસ્ત ઘમાસાણ જોવા મળ્યું, કેમ કે વડોદરામાં કોંગ્રેસના એક ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્રક પરત ખેંચવા માટે કચેરીએ પહોંચ્યા। તે દરમિયાન કોંગ્રેસના નેતાઓ છે ત્યાં પહોંચ્યા અને એ ઉમેદવાર સાથે બબાલ કરવા લાગ્યા। એ સમગ્ર ઘટનાના દ્રશ્ય સામે આવ્યા કે ભારે જબરજસ્ત ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું। આમાં કહેવાય રહ્યું છે કે વડોદરાના કનુ પ્રજાપતિ નામના આ કોંગ્રેસના ઉમેદવાર અચાનક મામલતદાર કચેરીએ પહોંચે છે અને તેઓ ફોર્મ પરત ખેંચવાનો નિર્ણય કરે છે। જે બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓને નેતાઓને ત્યાં જાણકારી મળતા તેઓ સીધી મામલતદાર કચેરીએ પહોંચીને હોબાળો કરવા લાગે છે ને એ ઘર્ષણની સ્થિતિનું પણ નિર્માણ થયું છે। આ સમગ્ર ઘટના મામલે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ને જે ફોર્મ પરત ખેંચનાર કોંગ્રેસના ઉમેદવાર છે તેમના પર ટપલી દાવ પણ કરવામાં આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। તેમની ગાડીના કાચ પણ તોડવામાં આવ્યા હતા। ત્યારે આ મામલાને લઈને જે કોંગ્રેસના નેતાઓ જે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા તેમણે શું આક્રોશ વ્યક્ત કર્યો છે તે સાંભળો। એનો વિરોધ કરવા આવ્યા છે કારણ કે આ ઉમેદવારો અમારો કોંગ્રેસે નક્કી કર્યો સ્વૈચ્છિક રીતે એને ફોર્મ ભર્યું છે। એને રાતોરાત ઉઠાવી ગયા। આ ઉઠાવગીરો આવા વડોદરા શહેરમાં 10 જગ્યાએ આખી રાત અમે જાગ્યા છે અને સેફ જગ્યાએ લઈ ગયા છે અને એને રાત્રે આ રીતે લઈ ગયા સેફ જગ્યા પર રાખ્યા હતા, છતાંય ત્યાં પહોંચી જઈને ઉઠાવગીરી કરીને લાયા ડાયરેક્ટ। એટલે મારો અધિકાર છે કે ભાઈ ક્યાં જાય તું, તને ટિકિટ આપી છે, સ્વૈચ્છિક છે તું। આ કોઈ લોકશાહીનું હનન થઈ રહ્યું છે। અરે ધામધમકી એટલી બધી આપવામાં આવી છે, એના દીકરાને ધામધમકી આપવામાં આવી તો આવું બોલ કે હું આત્મહત્યા કરીશ, એ હદ સુધી ગયા છે ને દીકરાને નતું બોલવું તોય બોલ્યો કે પપ્પા આવી જાઓ હું આત્મહત્યા કરી લઈશ। આ કર્યું છે ભાજપે અને ભાજપ કોઈ પણ કક્ષાએ જઈ શકે છે। એટલે આ જે આવ્યું છે એની અમે વિરોધ કરવા આવ્યા છીએ, અંદર જવા દેતા નથી। પૈસાનો કરોડો રૂપિયા છે ભાજપ જોડે, ખરીદી લે છે, એ લૂંટારું હોય લૂંટ્યું છે આખા દેશમાં। એટલું બધું ફંડ છે, 10,000 કરોડ ના ચૂંટણી અંદર વાપરે છે। વોટ ચોરી કરીને વોટ ખરીદીને લોકો કરે છે। આખી લોકશાહી આ દેશમાંથી ખતમ થઈ રહી છે। રાહુલ ગાંધી અમારા બંધારણ બચાવવા માટે, લોકશાહી બચાવવા માટે નીકળ્યા છે, એ આખી દેશની લોકશાહી ખતમ થઈ જશે। આ વોટ ચોરો છે ને અમારા ઉમેદવારને આ રીતે લઈ ગયા છે, ઉઠાવગીરી કરીને એનો વિરોધ કરીએ છીએ। વર્ષોથી છે માણસ, આઈડિયોલોજીથી વિચારો જન્મથી જ હોય છે કેટલા ઘરોમાં તો, સમજ્યા? મારો દીકરો હોય તો વર્ષોથી હોય ને। બે યાર તમે લોકો આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના નેતાઓ, તેમણે નારાજગી દર્શાવી છે અને ઉમેદવારે જે નિર્ણય લીધો છે, પાર્ટી સાથે ગદ્દારી કરી છે તેને લઈને દલાલ પણ કહેવામાં આવી રહ્યા છે। સાથે જ આ ઘટનામાં રોષ વ્યક્ત કરવામાં આવ્યો ને પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ કોંગ્રેસના નેતાઓની થઈ, કાર્યકરોની થઈ ને પોલીસ પ્રોટેક્શન વચ્ચે જે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યો તેમને લઈ જવાનો પોલીસનો વારો આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।